ઓમ નમઃ શિવાય. જય શ્રી મહાદેવ. નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના આધ્યાત્મિક પરિવારના આ સુંદર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા ભગવાન શિવના દિવ્ય ચરિત્ર અને અન્ય આધ્યાત્મિક પ્રસંગોનું સુંદર વર્ણન કરે છે. તો ચાલો મનને શાંત કરીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ અને ભક્તિભાવથી આ પવિત્ર કથાનું શ્રવણ કરીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે શરૂ કરીએ. શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતાના સૃષ્ટિ ઉપખન્યાન ખંડ અધ્યાય 8મો શબ્દ બ્રહ્મની મૂર્તિનું વર્ણન. બ્રહ્મા બોલ્યા, એ પ્રમાણે હે મુનિશ્રેષ્ઠ, સદા ત્યાં રહી અમે બંને દેવો દર્શનને ઈચ્છવા લાગ્યા અને ગર્વથી રહિત થયા. ત્યારે હે મુનિ, દીન લોકોનું રક્ષણ કરનાર, ગર્વિષ્ઠોનો ગર્વ કરનાર અને સર્વના પ્રભુ તે અવિનાશી શંકર દયાળુ થયા. તે વખતે ત્યાંથી શ્રેષ્ઠ શબ્દરૂપ લક્ષણવાળો ઓમ ઓમ એવો અતિશય સ્પષ્ટ અને પ્લુત સ્વરવાળો નાદ પ્રગટ થયો. આ શું? એમ મોટો શબ્દ કરી સર્વ દેવોના પુંજ્ય વિષ્ણુ મારી સાથે ઊભા રહી પ્રસન્ન ચિત્તે વિચાર કરી વેર રહિત થયા અને તેમને લિંગના દક્ષિણ ભાગમાં સનાતન પ્રથમ વર્ણ અકારને, ઉત્તર ભાગમાં ઓમકારને, ઉકારને, મધ્ય ભાગમાં મકારને, અંતમાં નાદને એમ ઓમના સ્વરૂપને દેખ્યું. હે શ્રેષ્ઠ મુનિ, દક્ષિણમાં પ્રથમ વર્ણ અકારને સૂર્યમંડળ જેવો, ઉત્તરમાં ઉકારને અગ્નિ સરખો અને તેના મધ્ય મકારને ચંદ્રમંડળ સમાન જોઈ તેની ઉપર શુદ્ધ સ્ફટિકના જેવી સુંદર ક્રાંતિવાળું તુર્યાતીત 3 ગુણોથી પર, નિર્મળ, નિષ્કળ, ઉપદ્રવ રહિત, નિંદ્રદ, કેવળ, શૂન્ય, બહાર અને અંદરથી રહિત છતાં બહાર અને અંદર સહિત, બહાર તથા અંદરમાં રહેલ, આદિ, મધ્ય અને અંતથી રહિત, આનંદનું પ્રથમ કારણ, સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ તથા સર્વના પરમ આશ્ચર્ય રૂપ પરમ બ્રહ્મના અમે દર્શન કર્યા. આ ક્યાંથી પ્રગટ થયા? આ અગ્નિથી પ્રગટ થયેલાની આપણને બંને પરીક્ષા કરીએ. હું આ અનુપમ અગ્નિના આરંભની નીચે જઈ એમ વિષ્ણુ, વેદ અને શબ્દ બંનેના પ્રવેશ સ્થાન રૂપ અથવા આશ્ચર્યરૂપ વિશ્વાત્મા શંકરનો વિચાર કરતા હતા. ત્યારે ત્યાં એક ઋષિ પ્રગટ થયા. એ ઋષિ વેદનો શ્રેષ્ઠ સાર ગણાય છે. તે ઋષિ દ્વારા જ વિષ્ણુએ મહાદેવને પરમ બ્રહ્મ, શબ્દ બ્રહ્મની મૂર્તિ તથા પરમેશ્વર તરીકે શ્રેષ્ઠ જાણ્યા. રુદ્ર સ્વરૂપ એ શંકર વિચારમાં આવી શકતા નથી અને મન સહિત વાણી પણ તેને પ્રાપ્ત કર્યા વિના પાછી ફરે છે. છતાં તે એકાક્ષર ઓમકારથી કહી શકાય. તે એકાક્ષર વડે તે વાક્યરૂપી અતિ પ્રિય પરમ કારણ, સત્ય, આનંદ, અમૃત સ્વરૂપ પરમ બ્રહ્મ તથા પરથી પણ પર જણાય છે. અકાર નામના એકાક્ષરથી બીજ સ્વરૂપ અને બ્રહ્માંડ રૂપ ઈંડામાંથી જન્મેલ ભગવાન બ્રહ્મા કહેવાય છે. ઉકાર નામના એકાક્ષરની પરમ કારણ વિષ્ણુ કહેવાય છે અને મકાર નામના એકાક્ષરથી ભગવાન નીલલોહિત મહાદેવ કહેવાય છે. અકાર નામે સૃષ્ટિ કરનાર છે, ઉકાર નામે મોહ કરનાર છે અને જે મકાર નામે છે તે નિત્ય કૃપા કરનાર છે. મકાર નામના વિભુ બીજ ધારણ કરનાર છે અને અકાર બીજ કહેવાય છે. તેમજ ઉકાર નામના પ્રધાન પુરુષેશ્વર વિષ્ણુ ઉત્પત્તિ સ્થાન છે. બીજને ધારણ કરનાર અને તે બંનેનું જે ઉત્પત્તિ સ્થાન છે તે નાદ નામના મહેશ્વર છે. એ બીજધારી સ્વેચ્છાથી પોતાનો વિભાગ કરી રહ્યા છે અને એ બીજધારી પ્રભુના લિંગથી જ બીજરૂપ આકાર થયો છે. એ બીજ ઉકાર રૂપી યોનિમાં ન ખાઈને સોપાસ વૃદ્ધિ પામ્યું અને તે સોનાનું ઈંડું થયું, જે ન સમજાય તેવું અને લક્ષણ રહિત હતું. તે દિવ્ય ઈંડું બ્રહ્માંડ અનેક વર્ષો સુધી જળમાં રહ્યું હતું. તે પછી હજારો વર્ષો અંતે બ્રહ્માંડની ઉત્પત્તિ વાળા તે
ઈંડાના 2 ભાગ કરાયા હતા. જળમાં રહેલ તે ઈંડાને સાક્ષાત ઈશ્વરે આઘાતથી 2 ભાગ કર્યું, ત્યારે તેનો એક સુવર્ણમય સુંદર ભાગ ઊંચે ઉપર રહ્યો હતો, તે આકાશ રૂપે થયો, અને બીજો ભાગ 5 લક્ષણો વાળી પૃથ્વી તરીકે થયો. વળી તે ઈંડામાંથી શંકર અને કકાર નામે બ્રહ્મા પ્રગટ્યા હતા. એમ તે જ પ્રભુ સર્વ લોકોને સર્જનાર અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એમ 3 પ્રકારના થયા છે. માટે યજુર્વેદના શ્રેષ્ઠ મંત્રો તેને ઓમ ઓમ એમ કહે છે. યજુર્વેદનું એ વચન સાંભળી ઋગ્વેદ અને સામવેદ એ પ્રમાણે તે વેળા આદર સાથે હે હરે, હે બ્રહ્મન એમ અમને બંનેને કહે છે. એ રીતે દેવેશ્વર મહાદેવને જાણ્યા પછી પોતાની શક્તિથી પ્રગટેલા મંત્રોથી મહાઉદય સ્વરૂપ તે મહેશ્વર દેવની મેં તથા વિષ્ણુએ સ્તુતિ કરી. એ સમયે વિષ્ણુનું પાલન કરનાર ભગવાન વિષ્ણુએ મારી સાથે રહી બીજું અદ્ભુત અને સુંદર સ્વરૂપ જોયું હતું. હે મુનિ, તે 5 મુખવાળું, 10 હાથવાળું, કપૂર જેવું ધોળું, અનેક પ્રકારથી યુક્ત, અનેક પ્રકારના આભૂષણોથી શોભિતું, ભવ્ય, મહાપરાક્રમી અને મહાપુરુષના લક્ષણવાળું હતું. તે શ્રેષ્ઠ રૂપને જોઈ વિષ્ણુ અને હું બંને કૃતાર્થ થયા. પછી ભગવાન મહેશ્વર પ્રસન્ન થઈ ખૂબ હસતા દિવ્ય શબ્દમય રૂપ પ્રગટ કરી ઊભા રહ્યા. અકાર એ તેમનું મસ્તક, આકાર લલાટ, ઈકાર જમણું નેત્ર, ઈકાર ડાબું નેત્ર, ઉકાર જમણો કાન, ઉકાર ડાબો કાન, ઉકાર જમણો ગાલ, ઉકાર ડાબો ગાલ, લ અને લ જમણું અને ડાબું નાસિકા છિદ્ર, એકાર ઉપલો વટ, ઐકાર નીચેનો વટ, ઓકાર ઉપરના દાંત, ઓકાર નીચેના દાંત, અને એ બે તે દેવોના દેવ ત્રિશુલધારીનું તાળવું, ક વગેરે 5 અક્ષરો, તેમના જમણા 5 હાથ, સ વગેરે 5 અક્ષરો, તેમના ડાબા 5 હાથ, ત વગેરે 5 અક્ષરો, જમણા 5 પગ, ત વગેરે 5 અક્ષરો, ડાબા 5 પગ, 5 કકાર, તેમનું પેટ થરાર પડખું કહેવાય છે, બકાર ડાબું પડખું અને ભોકાર કાંધ કહેવાય છે, મકાર તે યોગી મહેશ્વર શિવનું હૃદય, યકારથી સકાર સુધીના વર્ણો છે તે પ્રભુની 7 ધાતુઓ છે, અને હકાર નાભિરૂપ તથા સક્ષકાર કાન કહેવાય છે. એમ નિર્ગુણ તથા ગુણ સ્વરૂપ તે શંકરનું ઉમા સહિત તે શબ્દમય રૂપ જોઈને વિષ્ણુ મારી સાથે કૃતાર્થ થયા. એ પ્રમાણે શબ્દ બ્રહ્મની મૂર્તિ તે મહેશ્વર શિવને નમસ્કાર કરી વિષ્ણુ મારી સાથે ફરી ઊંચે જોવા લાગ્યા. ત્યાં ઓમકારથી પ્રગટ થયેલો 5 કળાવાળો શુદ્ધ સ્ફટિક જેવો અને શુભ 38 અક્ષરો વાળો મંત્ર હતો. એ મંત્ર બુદ્ધિને પ્રગટ કરનાર, સર્વધર્મ તથા અર્થને સાધનાર, સર્વને વશ કરનાર, ગાયત્રીથી પ્રગટેલો, હિતકારી, 24 અક્ષરવાળો અને 4 કળાવાળો તે સર્વોત્તમ મંત્ર હતો. અને પછી 5 અક્ષરો વાળા તથા 8 કળાઓ વાળા મંત્ર હતો. અત્યંત અભિસારિક મંત્ર લગભગ 30 શુભ અક્ષર વાળો અને યજુર્વેદમાં કહેલો 25 શુભ અક્ષરો વાળો મંત્ર હતો. અને યજુર્વેદમાં તેમજ 8 કળાવાળો તેજસ્વી શાંતિ આપનાર મંત્ર હતો, અને 13 કળાઓ વાળો બાલાદી સાથે લોહિત મંત્ર હતો. એ શ્રેષ્ઠ મંત્રના ઉત્પત્તિ, વૃદ્ધિ અને સંહારનું કારણ 61 અક્ષરો છે. વળી મૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્ર, ચિંતામણી મંત્ર અને દક્ષિણામૂર્તિ નામનો મંત્ર હતો. તે પછી તત્વમસી એમ કહેવાયેલું મહાદેવનું મહાકાવ્ય અને બીજા 5 મંત્રો મેળવી ભગવાન વિષ્ણુએ તેમનો જપ કર્યો. તે પછી કળા અને વર્ણ સ્વરૂપ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ રૂપ ઈશાન, ઈશ્વરોના મુગુટ, પુરાતન પુરુષ નામવાળા, અઘોર, સુંદર કોમળ હૃદયવાળા, મનોહર, સર્વમાં રહેલા સદાશિવ મહાદેવ, મોટા શ્રેષ્ઠા, સર્પોના આભૂષણવાળા,
105 પગવાળા, ચારે બાજુ નેત્રોવાળા, બ્રહ્મનો અધિપતિ, સૃષ્ટિ સ્થિતિ અને તથા સંહારનું કારણ, ઈશ્વર અને વરદાન પામનાર તે સદાશિવની ભગવાન વિષ્ણુએ મારી સાથે રહી પ્રસન્ન અંતઃકરણથી અને પ્રિય વાણી વડે સ્તુતિ કરી. શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિ ઉપાખ્યાનમાં શબ્દ બ્રહ્મની